બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ગામના રેલવે સ્ટેશનથી પૂર્વ તરફ આવેલી ખેતીની જમીનમાં કામ કરતા ખેડૂતો વર્ષોથી રસ્તાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે રેલવે સ્ટેશનથી રેલ નદી સુધીનો જૂનો રસ્તો જે ગામ તલના નકશામાં સ્પષ્ટ દર્શાવેલ છે તે લાંબા સમયથી બંધ હાલતમાં છે। ત્યારે આજે રોષે ભરાયેલા ગ્રામજનોએ ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ધાનેરા બસ સ્ટેન્ડથી ગંજ બજાર રોડ પાર કરીને જે રસ્તો ખેતરો તરફ જતો હતો તે રસ્તો પૂર્વ રેલવેના જમીન કપાતના સમય બંધ થયો હતો, જેના કારણે હવે ખેડૂતોને ખેતરોમાંથી તેમના ઘરો સુધી પહોંચવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રેક્ટર જેવા સાધનો પણ લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર રેલવેના પડતર વિસ્તારમાં પડેલા ખાડાઓમાં ચોમાસાના સમયે પાણી ભરાઈ જતા ખેતરો તરફ જવા માટેના અન્ય વિકલ્પો પણ બંધ થઈ જાય છે। વર્ષ 2015 અને વર્ષ 2017માં થયેલા અતિવૃષ્ટિ દરમિયાન રસ્તાની ઉપલબ્ધિ ન હોવાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે તે સમયે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી। હવે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ બાબતની તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ માર્ગ રોકો અને છેલ્લે રેલ રોકો આંદોલન કરવાની ફરજ પડશે। ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ધાનેરા ગામના ખેડૂતો સરકારશ્રીને અને જિલ્લા તંત્રને વિનંતી કરીએ છીએ કે આપના સ્તરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જો તાકીદે સમસ્યાનું નિરાકરણ ન આવે તો અમે આંદોલનની ચીમકી પર અમલ કરીશું। આજે ધાનેરા ગામના ખેડૂતો રસ્તા બાબતે એકત્ર થઈ અને ધાનેરા નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। એમાં વિગતે વાત કરીએ તો ધાનેરા ગામના જે પૂર્વ વિસ્તારના જે ખેડૂતો છે, રેલવે સ્ટેશન પ્લેટફોર્મથી અડીને છેક રેલ નદી સુધીના લગભગ 150 જેટલા ખેડૂતો છે। આ ખેડૂતોને ખેતરથી ગામમાં જવા આવવા માટે કોઈ રસ્તો નથી। અગાઉ પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં લાગતાવાળા અધિકારીઓ જોડે પણ હજુ સુધી એનો કોઈ નિવડો આવ્યો નથી, જેના ભાગરૂપે આજે એકત્ર થઈને આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમાં સાહેબને વિનંતી કરી છે કે સાહેબ તમે ગમે તે કરી અને અમને અમારા ખેતરથી ગામમાં જવા આવવા માટેનો રસ્તો આપો। રસ્તાના અભાવના લીધે 2015-17માં જે ધાનેરામાં પૂર આવ્યું અને જેના લીધે આખું જગત જાણે છે કે ધાનેરામાં પાણીનો પ્રકોપ એટલો બધો વધ્યો હતો અને ધાનેરાની અંદર જ અમારા જ વિસ્તારમાં 5 માણસોએ પોતાના જીવ ગુમ્યા હતા। આવનાર સમયમાં ફરીથી માણસો પોતાનો જીવ ન ગુમાવે તે પહેલાં સરકાર સત્વરે જાગે ને અમને રસ્તો આપે, એ જ અમારી માગણી છે। હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક પ્રશાસન અને રેલવે વિભાગ આ ગંભીર સમસ્યાની દિશામાં તાત્કાલિક પગલાં ભરે છે કે ખેડૂતોની ચેતવણી મુજબ ગાંધીગીરીથી શરૂ થતું આંદોલન રેલ રસ્તા સુધી પહોંચશે।